આજની વાર્તા. ધૂળનો ઘમંડ દૂર થયો. જોરથી હવા ફૂંકાવા લાગી. ધૂળ ઉડીને આસમાને પહોંચી ગઈ. આકાશમાં પહોંચી જવાથી તેને બહુ અભિમાન આવી ગયું. તે એકદમ બોલી ઉઠી કે આજે મારા જેટલું ઊંચું કોઈ નથી. ધરતી, આકાશ અને 10 દિશાઓમાં હું જ વ્યાપેલી છું. વાદળને ધૂળની ઘમંડ ભરેલી વાતો સાંભળી તેને હસવું આવી ગયું. પછી તેણે વરસવા માંડ્યું. જોતજોતામાં ધૂળ આકાશમાંથી વરસાદની સાથે જમીન પર વહેવા માંડી. બધી દિશાઓ સ્વચ્છ થઈ ગઈ. હવે ક્યાંય ધૂળનું નામ નિશાન નહોતું. પાણી સાથે વહેતી ધૂળને ધરતીએ પૂછ્યું કે બેટા, તું તારા ઉત્થાન તથા પતનમાંથી શું શીખી? ધૂળે કહ્યું કે ધરતી માતા, હું એ શીખી કે ઉન્નતિમાં કોઈએ ગર્વ ના કરવો જોઈએ. ગર્વ કરનારનું અવશ્ય પતન થાય છે. અહંકારનું મત વધારે સમય ટકતું નથી.